પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બરોબર, આપણે તો છેલ્લે ધોરણ 10 નું ગણિતમાં વાસ્તવિક સંખ્યાની વાત કરી હતી। બરોબર, 2 લેક્ચર અપલોડ કરેલા છે અને આ ત્રીજો છે। તો એમાં સ્વાધ્યાય 1.1 ના યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી ગુસા શોધવાનો છે। એનો ત્રીજો દાખલો આપણે અહીંયા કરીશું। તો ચલો, હવે દાખલાની રકમ છે 867 અને 255। એ બંનેમાં મોટું કોણ છે? તો કે 867 લખી દો, મોટા હોય એને આગળ 255। 867 મોટા છે, 255 નાના છે, તો 867 નો 255 વડે ભાગાકાર થશે। ચલો, તો પહેલા a બરાબર bq વત્તા r સૂત્ર પ્રમાણે a 867 છે, b 255 છે। કોણ મોટું છે? 867। તો આગળ લખી દઈએ બરાબર 255 b ની જગ્યાએ ગુણ્યા ભાગફળ આવશે વત્તા શેષ આવશે। બરોબર, તો ભાગાકાર કરી 867 ને 255 વડે ભાગી, તો 255 ની આગળ પાછળ ડિજિટ વાળો નંબર કયો છે? તો 250 છે। તો એના વડે જોવાનું, 250 ને 2 વડે ગુણાવી તો 500 થાય, 3 વડે ગુણાવી તો 750 થાય। તો 867 નજીકની સંખ્યા કહેવાય 750, 4 વડે ગુણાવી તો 1000 થઈ જાય છે। તો 255 ને આપણે 3 વડે ગુણાવી 5 તરી 15 નો પાંચડો, 5 તરી 15 નો પાંચડો વધી 6, 2 તરી 6, 6 ને 7 એટલે કે 765 બંને જગ્યાએ વધી આવશે। તો 3 વડે ભાગ ચાલશે 765, 7 માંથી 5 જાય 2, 6 માંથી 6 જાય 0, 8 માંથી 7 જાય 1, 102 આયા। તો શેષ 102 આવી, તો લખી દઈએ ભાગફળ કેટલું આવ્યું? 3 આવ્યું। બરોબર, પછી ભાગફળને ભૂલી જાઓ, 255 ને આગળ લઈ લો। તો 255 ને 102 વડે ભાગશું, 102 તો સાવ સહેલા છે, એની નજીકની સંખ્યા કઈ છે? 100, 0 ડિજિટ વાળી સંખ્યા 0 છે, સોરી 100 છે। તો 102 ને આપણે કેટલા વડે ગુણાવશું? 102 ગુણ્યા 2 કરશું તો 204 થશે, 102 ગુણ્યા 3 કરશું તો 206, સોરી 306 થશે। તો 102 ને 2 વડે ગુણાવશું 204, 5 માંથી 4 જાય 1, 5 માં 0 જાય 5, 2 માંથી 2 જાય 0। બરોબર, તો બસ ચલો લખી દો 102 ગુણ્યા ભાગફળ 2 અને શેષ 51। બરોબર છે, હવે પાછા ભાગ પાડવાના। તો ચલો, ભાગફળને ભૂલી જાઓ, 102 અને 151 મોટું કોણ? 102। જે ભાજક છે એને આગળ લઈ લેવાનો અને શેષ છે એને ભાજક તરીકે લઈ લેવાનો। બરોબર, તો ચલો ભાગાકાર કરશું 102, 51, 51 દુ 102, 2 માંથી 2 0, 0 0, તો શેષ શૂન્ય મળી ગયા આપણને। તો ચલો 101, 102 બરાબર 51 ગુણ્યા ભાગફળામાં 2 આવશે વત્તા શેષ 0 આવશે। બરોબર, તો આપણે બસ ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી આપણે ભાગાકાર આ રીતે કરવાનો। તો આપણને અહીંયા શેષ શૂન્ય મળી ગઈ છે, એટલા માટે આપણે બધાને ખબર છે કે ગુસા કોનો કોનો? 867 અને 255 નું શું છે? શૂન્યતર સિવાયની શેષ, શૂન્યતર સિવાયની શેષ, અંતિમ શેષ, ખાસ શબ્દ અંતિમ। બરોબર, શૂન્યતર સિવાયની અંતિમ શેષ કઈ છે? આ શૂન્યતર છે એના ઉપરની 51। તો ગુસા 867 અને 255 નો
શું થશે? 51 થશે. હવે ખાસ યાદ રાખવાનું કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી આપણે ગુસા શોધી શકીએ છીએ, લસા શોધી શકતા નથી. તો લસા શોધવા માટે આપણે શું, એના માટેનું પણ એક સૂત્ર છે જે અહીંયા લખું છું, બરોબર? તો ગુસા ગુણ્યા લસા બરાબર AB. તો AB છે ને એ જે સંખ્યાનો મતલબ કે ગુસા, જે બે ધન પૂર્ણાંકનો આપણે ગુસા શોધતા હોઈએ, બરોબર, એ બંને સંખ્યા A અને B, લસા પણ A અને B, બરોબર. ગુસા AB એટલે આ બે સંખ્યાનો ગુસા અને આ બે સંખ્યાનો લસા બંનેનો ગુણાકાર કોના જેટલો થાય? તો એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. આ સૂત્ર છે. ચલો આમાં ચેક કરી. ગુસા 51 આવ્યો, લસા બરાબર બે સંખ્યા કઈ છે? 867 ગુણ્યા 255. હવે લસાને કરતા કરી. લસાને કરતા કરશું એટલે જો આ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર એટલે કે છેદમાં આવે 255. હવે 51 અને 250, 50 ગુણ્યા 5 250 થાય. તો 50 માં 51 તો 5 એકા 5, 255 થાય. તો 51 નો 5 વડે ભાગ ચાલશે, બરોબર. તો 7 પંચું 35 નો 5 ચડો, 3 વધી 6 પંચા 30, 30 ને 3 33 નો તગડો, 3 વધી 8 પંચું 40 3 43, બરોબર. તો 43 35 એ આ બે સંખ્યાનો કોનો 867 અને 255 નો લસા આ રીતે આપણે મેળવી શકીએ. બરોબર. દાખલામાં તો આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી ગુસા શોધવાનો કીધો છે, પરંતુ મેં જસ્ટ હવે આગળ જ્યારે આપણે નવું સ્વાધ્યાય આવશે એમાં આ રીતે ગુસા અને લસા ના ગુણાકાર બરાબર બંને સંખ્યાનો ગુણાકાર થાય એ સૂત્ર ઉપરથી આપણે લસા મેળવવાનો થશે. હવે જો આ બાજુ ખાસ એક લસકરનું મતલબ કે આ રીતની રકમ આપેલી હોય, એમાં કીધું ના હોય કે લસા શોધવાનો છે કે ગુસા શોધવાનો છે, એવું કંઈ કીધું ના હોય, ત્યારે આપણે શું કરવાનું એ ખાસ ધ્યાન રાખશું. તો એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યું છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? ફરીવાર, એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે, બરોબર. તો લશ્કરનું જૂથ કેટલા? 616 સભ્ય છે, બરોબર. બેન્ડના સભ્યો કેટલા છે? 32 છે. તો આ શું કહેવા માંગે છે કે આ જે 32 બેન્ડના સભ્યો છે એની પાછળ બેન્ડના સભ્યોની પાછળ લશ્કરનું જૂથ કૂચ કરી રહ્યું છે. તો તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે એ આપણે શોધવાનું છે, બરોબર. તો ખાસ યાદ રાખજો, જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે આપણે શબ્દ ઉપાડવો પડશે. આમાં જુઓ, તમને મહત્તમ શબ્દ જોવા મળે છે. મહત્તમ શબ્દ જોવા મળે છે. તો ખાસ આ મહત્તમ શબ્દને આપણે ઉપાડવાનો. જ્યારે મહત્તમ, ગુરુત્તમ, વધુમાં વધુ, ત્યારે ગુસા શોધવાનો હોય.
ખાસ યાદ રાખવાનું, જ્યારે મહત્તમ, ગુરુત્તમ, વધુમાં વધુ એવા શબ્દ આ રીતે જ્યારે રકમ આપેલી હોય ત્યારે હંમેશા ગુસા શોધવાનો હોય. એની જગ્યાએ ન્યૂનતમ, લઘુત્તમ અને ઓછામાં ઓછું આવા શબ્દ આપેલ હોય ત્યારે લસા શોધવાનો. ખાસ યાદ રાખજો આ વાતને કે જ્યારે ન્યૂનતમ, લઘુત્તમ, ઓછામાં ઓછું જેવા શબ્દ આપેલા હોય ત્યારે હંમેશા લસા શોધવાનો હશે. ગુસા તો કે મહત્તમ, ગુરુત્તમ અને વધુમાં વધુ આવા શબ્દ આપેલા હોય ત્યારે આપણે ગુસા શોધવાનો થશે. બરોબર. તો અહીંયા આપણને મહત્તમ શબ્દ આપેલો છે, તો આજે 616 અને 32 બંને સંખ્યા છે એનો આપણે ગુસા શોધવાનો થશે. એ વાંધો નહીં. છસો 16 અને 32. બરોબર. તો મોટું કોણ? 616. ચલો 32 હોવાથી બરોબર આપણે ગુસા શોધવાનો છે. તો આ બાજુ સૂત્ર લખી દઉં છું. a બરાબર bq વત્તા r. તો ચલો મોટું કોણ છે એને આગળ મૂકી દઈએ. 616 બરોબર ભાજક તરીકે 32, b તરીકે ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે ચાલો 616 ને 32 વડે ભાગી. 32 એકા 32, કેમ કે 32 દુ 64 થાય. ભાગ ના ચાલે. અહીંયા 5, અહીંયા 10, 11 માંથી 2 જાય 9, 5 માં 3 જાય 2. બરોબર. છગડો ઉતારશું તો હવે કયો ભાગ ચાલશે એ આપણે જોવું પડશે. 3 અઠ્ઠા 32 ની નજીકનો 30 કહેવાય, તો 3 અઠ્ઠા 240 થશે. જોઈએ 3 નવા કેટલા થાય છે? 270 થાય છે. હવે કેટલા છે? પ્લસ 2 છે. 9 દુ 18, તો 270 ને 18 288. એટલે 9 વડે ભાગ ચાલશે 288. 6 માંથી 8 ના જાય, બાજુમાંથી 10 કો 8, 10, 10 ને 6 16, 16 માંથી 8 8, 8 માંથી 8 0, 2 માંથી 2 0. ચલો તો 32 ભાગફળ 19 શેષ 8 આવી. તો ફરીવાર ભાગફળને ભૂલી જવાના, 32 ને આગળ લેવાના. બરોબર. શેષ ને ભાજક તરીકે લેવાના. તો ચલો 32 ને 8 વડે ભાગશું તો 8 ચોક 32, શેષ 0 આવી ગઈ. તો 8 ચોક એટલે 4 ભાગફળ વત્તા શેષ 0 આવી ગઈ. તો ક્યાં સુધી આપણે ભાગાકાર કરવાનો હતો? જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી ભાગાકાર કરતો જવાનો. શેષ 0 આવી ગઈ તો શૂન્યતર સિવાયની જે શેષ હશે એ આપણો ગુસા થશે. એટલે ગુસા બરાબર 616 અને 32 નો ગુસા બરાબર શું થશે? શૂન્યતર સિવાયની અંતિમ શેષ. બરોબર. શૂન્યતર સિવાયની અંતિમ શેષ એટલે શૂન્ય સિવાયની એટલે એના ઉપરની જે શેષ હશે એ 8. ગુસા 616 અને 32 નો 8 લખી દેવાનું છે. એટલે સ્તંભમાં મહત્તમ 8 સંખ્યા છે. બરોબર. તો આ રીતે વિપરીતના ભાગાકારના પૂર્વ પ્રમેયના ઉપયોગથી ગુસા શોધી શકાય. 1, 2 અને 3 એટલે કે એક્ઝામ્પલ 1 ના 3 દાખલા ગણ્યા. એના સિવાય આ ત્રીજો દાખલો જે છે એ ગણ્યો. પછી એના સિવાય જો આપણે એક આગળ દાખલો ઉદાહરણ 4 છે, વાસ્તવિક સંખ્યાનું ઉદાહરણ 4 છે, આપણે એ જોવાનું છે.
તો શું કહે છે, એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી છે અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીને ગોઠવવાની છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસમાં ઓછામાં ઓછી જગ્યા રોકે એ રીતે આપણે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફીને ગોઠવવાની છે. તો આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? મેં તમને શું કીધું છે કે શબ્દ ઉપાડવાનો, તો અહીંયા શું કીધું છે, ઓછામાં ઓછી. બરોબર, આવો શબ્દ આપેલો છે, આપણે એ શબ્દ જોઈ. પણ હકીકતમાં રકમને 2 થી 3 વાર વાંચવાની અને પછી ડિસિઝન લેવાનું. બરોબર, સમજાવું તમને શું કહેવા માંગે છે કે એક તાસ છે, બરોબર, એમાં 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી એને ગોઠવવાની છે, થપ્પી કરીને ગોઠવવાની છે. કઈ રીતે ગોઠવવાની છે? તાસમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. કઈ રીતે ગોઠવવાની છે ઓછામાં ઓછી? જો આ થપ્પીમાં આપણે, બરોબર, સાંભળજો, આ થપ્પીમાં આપણે બરફીને વધારેમાં વધારે ગોઠવીશું, બરફીને વધુમાં વધુ ગોઠવીશું, તો તાસમાં ઓછી જગ્યા રોકાય. શું કહેવા માંગે છે કે આપણે જે કાજુ બરફીની થપ્પી કરવાની છે એમાં વધારેમાં વધારે બરફીને ગોઠવવાની, જેથી તાસમાં ઓછી જગ્યા રોકાય અને સમાન થપ્પીઓ કરવાની છે. તો આપણે 420 અને 130, બરોબર, એ કાજુ બરફીની સંખ્યા છે અને એનો આપણે લસા અથવા ગુસા શોધવો પડે. તો આપણે બરફીનો ગુસા અને લસા શોધવાનો છે, તો બરફીને કઈ રીતે ગોઠવવાની છે? વધુમાં વધુ રીતે. તો વધુમાં વધુ શબ્દ આવે એટલે શું શોધવું પડે? ગુસા. ખાસ યાદ રાખવાનું, બરોબર. આ જે ઉદાહરણ છે એને 2 થી 3 વાંચવાનું અને પછી ડિસિઝન લેવાનું કે શું કરવાનું. ઓછામાં ઓછો શબ્દ આપેલો છે, ઓછામાં ઓછી, તો એ જોઈને ઠપ કરી નહીં દેવાનો લસા, ખાસ. ચલો, તો 420 અને 130, બરોબર, એનો ગુસા શોધવાનો છે. કોણ મોટું છે? 420. ચલો, 130. a બરાબર 420, b બરાબર 130. સૂત્ર છે a બરાબર bq વત્તા 8. ચલો મૂકી દઈએ. 420 બરાબર 130 ગુણ્યા વત્તા શેષ. ચલો ભાગાકાર કરીએ. 420 130, 13 તરી 39 390 થાય, તો 3 વડે ભાગ ચાલશે. શૂન્ય ના શૂન્ય, 2 માંથી 9 ના જાય તો અહીંથી 10 લેવાનો, 3, અહીંયા 10 ને 2 12, 12 માંથી 9 જાય તો 3 બચે, 3 માંથી 3 શૂન્ય. તો શું શેષ 30 આવી, ભાગફળ 3. ચલો ભાગફળ ભૂલી જવાનું, એના સિવાય ભાજક છે તેને આગળ લઈ લેવાનું અને શેષને ભાજક તરીકે લઈ લેવાનું, બરોબર. તો 130 ને 30 વડે તો 3 ચોક 12, 120 થાય છે. શૂન્ય, 3 માંથી 2 જાય, 1, 1 માંથી 0, શેષ આવી 10 અને ભાગફળ આવ્યું 3. ચલો ભાગફળને દબાઈ દીધા, 30 આગળ લઈ લીધા, શેષને ભાજક તરીકે. તો 10 કરું છું, કરાય નહીં, પણ 10 તરી 30, બરોબર. આ તો આવડતું જોઈ. શૂન્ય, તો 3 ભાગફળ આવ્યું, શેષ 0 આવી. તો આપણે ક્યાં સુધી ગુસા શોધતા હોય તો શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી આપણે ભાગાકાર કરવાનો, અને આપણે અહીંયા શેષ શૂન્ય આવી ગઈ છે તો ગુસા, બરોબર. કોનો કોનો? 420 અને 130 નો. તો ખબર છે આપણને કે શૂન્યતર સિવાયની અંતિમ શેષ, બરોબર. તો શૂન્યતર સિવાયની એટલે એના ઉપરથી 10 આપણો ગુસા થશે. તો જે આ થપ્પીમાં વધારેમાં વધારે 10 બરફી આપણે ગોઠવવી પડશે. થપ્પીમાં 10 થપ્પી 10 બરફી ગોઠવવી પડે.
તો આપણો જવાબ 10 થશે. થેન્ક યુ ફોર વોચિંગ અવર યુટ્યુબ ચેનલ. બરોબર, આ રીતે નવા નવા દાખલાઓ અને એક્ઝામ્પલ્સો આવતા રહેશે અને એ રીતે આપણું ચેપ્ટર આગળ વધશે. થેન્ક યુ.